નિકિતા કેમ મૂતી છો? હું છું તને? બા હું ક્યાર ની તને હાથ કરતી થી બહાર. કઈ નઈ બા, છે ને બહુ તાવ ભરાઈ ગયો છે, માથું એટલું દુખે છે. તાવ આવ્યો? અરે હાલ દવાખાને જાય. ના રેવા દો ને, મોનિક આવશે ને ત્યારે જાહુ દવાખાને. આવશે ને ત્યારે લઈ જાહે મને. દવા લીધી? કઈ લીધી? બહુ તાવ છે અત્યારે. હું ક્યાર ની તને એમ કઉ છું, હાથ તો કરું છું, હાલ હાલ એમ તો કરું છું. એક કામ કર, ઉભી થા. મોનિક તો ક્યારે આવે? તાવ બહુ હોય તો માથું થોડું મરાય. એ ક્યારે આવે? તું બેન જાવ. બેન તાર ભાભી ને દવાખાને લઈને જા. તાવ આવ્યો? આ ઓલી ડોલો પીવરાઈ દો. ડોલો હશે ઘરમાં ક્યાંક, ડોલો પીવરાઈ દો ને એટલે હારો થઈ જાય. તાવ આવ્યો તરત દવાખાને ન દોડવા મળે. કઈ ડોલો આપી દો, ઘરમાં હશે તે ક્યાંક. હું ગોતી દઉં તો. કેમ તારી ઘેર એવું કે છે બધા તને? ડોલો પી લે એટલે તને તાવ ઉતરી જાય એમ કહી દે કે દવાખાને લઈને જાય છે તને? હાલ હું લઈને જાવ. મૂકી નવાઈ બહુ છે, બહુ હાસવે પણ રેવા દો, દવા પી લે, સારું થઈ જાય. ન જવું મારે ત્યારે. હાલ આમ બાથું થોડું મરાય કરે. હાલ બહુ તાવ તો એમ તો મોઢું તારું કે છે બહુ તાવ છે એમ. હાલ ઉભી થા. પણ બા મારથી ગાડી નથી હાલેવી. હાલ તમે જો કેટલો તાવ છે, કેમ ગાડી હકારીને જાય આપડે? એ રિક્ષા ભૈયા જાવ, ગાડી ન હોય તો કઈ નઈ, રિક્ષા ઉલાટ મળે છે. તમને વાહે બેહારવા મને ન હકારી એક તો કઈ નઈ. હાલ ની રિક્ષા ઉલાટ મળે. અહીંથી ઓલી કરી નાખી, ઓલી ઉબર બુબર કરશો ને વારા ઘડી એવું કરી નાખ. હાલ ભૈયા જાય. હાલ ઉભી થા તું. હાલો રિક્ષામાં જાવું ને? હાલો રેવા જો ની બા, ન જાવું. દવા પી લઉં છું. ટીકડી પી લો ને સારું થઈ જાય. સાયકલા વેળા કર્યા શરૂ, કોઈ કઈ નઈ ને. એમ હાવ વધારે હાસવે એમ બધા સાયકલા વેળા કરશે. કરી દીધા સાયકલા વેળા. હું કેશો તું? સાયકલા વેળા શરૂ કર્યા એમ? કેમ? હો માંદી પડે એટલે નાટક લાગે બધાને? તમે માંદા પડો ત્યારે બધા એટલે એને કઈક થાય, વહુ ને કઈક થાય એટલે હાહરિયા વાળા મોઢા ફેરવી જ લેવાના તરત. એમ ને? એને માંદા પડ્યા છે પૂછવાનું નહીં આપડે. એને દવાખાને નહીં લઈ જવાના. એમને માંદા પડ્યા રેવા દેવાના. એમને કામ કોણ કરશે પછી ઘરના? તમે આવશો કરવા? થોડીને બધા ઉઠીને કામ કરવા પડશે હોય એને. અને પછી હાજી ન થાય તો પછી શું કરવાનું? એમને માંદી પડી રેવા દેવાની? હોવ ને કાક થાય એટલે બસ બધાને નાટક જ લાગે. હાય બધી મને ખબર જ છે. મારે જો એમ જ થાતું. હું માંદી પડતી ને એટલે કોઈ ભાવે ન પૂછતું. હું ઓલા તાવના ટીકડા પી ને ઉપર કામ કર્યા કરતી. હવે જો નડે બધા ટીકડા ઈ પીધેલા બધા. તાવ આવે લો પી લો ડોલો, લો ઓલો પી લો, ઘેરે ઈલાજ કર્યા કરો. ઘરમાં છે ને બધા માંદા પડે ને તો હાલે, પણ વહુ માંદી ન પડવી જોઈએ. ખબર છે તને? અને વહુ માંદી પડે ને હું તો કહું તાત્કાલિક એને દવાખાને લઈ જવાય. એને હાજી કરાય દોડીને. ભલે એને 3 દી આરામ કરવા દેવો પડે ને તો કરી લેવા દેવાય આરામ. એને આરામ જેટલો જરૂર પડે ને એટલો કરવા દેવાય. ઈ હાજી હશે ને તો આખા ઘરને સંભાળી લે. ઈ માંદી હશે ને તો આખું ઘર માંદું રહે. ખબર છે એવી? તું તાર હારા ને ઘેર તારે હારે આવું બધા કરે છે. હવે તું બોલી થઈને તારે અમુક નું દોડીને લઈ જાવ, હાલો ભાભી દવાખાને હું લઈ જાવ એમ. હું કદાચ કેતી હોય ને તોય તારે ન કેવા દેવાય. આ તો તું આવું કેશો? એટલી ભણેલી ગણેલી ને આવું બોલશો તું? હું તમે ભણ્યા આમાં સમજો નહી તો? હાલ ઉભી થા આમ તું. આપડે માંદું નથી રહેવાનું, હાજુ થવાનું છે. હાલો ઉભા થઈ જાવ. હું લઈને જાઉં છું ને દવાખાને. એ મોનિક બોનિક ને કઈ વાટ નથી જોવાની. હાલ હાલો ઉભી થાવ છું. હા શું કયો છો મમ્મી? હું ભૂલી ગઈ હતી કે હું કોકના ઘરની વહુ છું એમ. હું લઈ જાઉં છું ભાભીને દવાખાને. હા તો હારું જા લઈ જાતો. આ જો આવે છે બેન. હા હું લઈ જાઉં છું ગાડીમાં. જાવ તમે નણંદ ભોજાય, હું રાંધી નાખે. હા આવે છે બેન. હારું હાલો. હાલો ભાભી. હા હું લઈ જાઉં છું મમ્મી. અને જે કે ની કે દવા લઈ લેજે, અડધી લેતી ની પૂરી લેજે પછી. અને આ તું કેજે અને પછી ડોક્ટર રિપોર્ટ કરવાનું કે ને તો કરાવી નાખજો. માથું નહીં મારતા.
એ હા રિપોર્ટ એવું કહે છે ને તો ડોક્ટર ને કે રિપોર્ટ કરવાનો હશે ને તો કરાવી નાખ. હારું હાલો ભાભી.